श्रीरामचंद्रम शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। पुनः एक बार भगत बापूनी चेतना ने मारा प्रणाम, पूजनी आ माने प्रणाम। આજે જે 5 એવોર્ડ આપીને આપણા હાથ, આપણું મન, આપણું ચિત્ત બધા જ પ્રસન્ન થયા છે એવા પૂજની હિન્દુમાં રાજસ્થાનથી આવી નથી શક્યા એ વડીલ મુરબ્બી ભણાવત સાહેબ, વિદ્વાન કયો શું કહેવું આના માટે? એક જ વાત કહું, તમને તો બધાને બહુ લાભ મળ્યો હોય છે, હું એ લાભ લઉં, લેતો રહ્યો ક્યારેક ક્યારેક, પણ એક લગ્નમાં અમે ભેગા થયેલા અને અમે બેઠા હતા અને વાત કરતા હતા, ભાઈ હતા. હા, એમણે એક જ વાત કરી, એ મને બહુ ગમી. હે સાહિત્યકારો, હે વિદ્વાનો, જગદંબાને એક મિસ કોલ તો મારો, અને જો રીકોલ ન થાય તો ચારણ મટી જાઓ. આ કેટલો મોટો ભરોસાથી બોલાયું હશે. ત્યારથી મને યશવંતભાઈ કેટલા મર્મજ્ઞ છે, કેટલા જાણતલ છે, એમની આખી અનેક વિધામાં એમની ગતિ છે. એમને આજે આપણે વંદન કર્યા, માને વંદન કર્યા, ભણાવત સાહેબને પ્રણામ કર્યા, અને જયમલભાઈ પરમારની સાથે એને જે વિશદ પરિચય બળવંતભાઈ આપ્યો, એમના પૌત્ર અહીંયા વિરાજમાન છે, એમની આપણે વંદના કરી. અને ઘણા વર્ષોથી જ્યારે જ્યારે અવસર મળે ત્યારે હું સાંભળતો હતો આદરણીય ભાવનાબેન, એમના પિતાશ્રી, એમના પુત્રો, આ બધાને સાંભળતો રહ્યો. અને હવે તો બેન સંગીતા પણ, એમને હજી બહુ સાંભળવાનો અવસર નથી મળતો, પણ એમણે જે રીતે પોતાની સ્થિતિ મજબૂત કરી છે એ બંનેને પણ આજે એવોર્ડ અપાયા. હું મારી એક સાધુ તરીકે ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ બધા જ દીવડાઓમાં જગદંબા કાયમ તેલ પૂરતી રહે અને એનો અજવાળું આપણને પ્રાપ્ત થાય. ફોટાની જરૂર છે, આજના દીવાઓને ફોટાની જરૂર છે, ચીમનીની જરૂર છે, કારણ કે વાવડો એવો વિપરીત છે, સમાજ માંદો છે, એટલે ચીમનીની જરૂર છે. અને ચીમની પણ મળતી રહે છે, પણ પાછો એક ખતરો છે કે એને મેશ ન વળગી જાય, એને ક્યાંક પોતું લઈને પોતાને ઉટકતી વખતે ખોટા લીટા ન પડી જાય, એ પણ ધ્યાન રાખવું પડે છે. માતાજી જ્યારે આમાં દિવેલ પૂરે ત્યારે પછી એને કોઈ દિવસ આંચ આવે નહીં. આજે કેટલું વજનદાર થતું જાય છે કાગ બાપુનું ફળિયું, આમ લિફ્ટ થાય છે. પ્લેનમાં બેઠા વગર આપણને એમ થાય છે કે આપણે ઉડાન ભરીએ છીએ. એવું એક હળવું છતાંય બહુ જ કિંમતી એકદમ ઊંચાઈ પ્રાપ્ત કરતું જાય છે. ને આવા બધા જ વિદ્વાનો અહીંયા આવે છે, આપણને લાભ આપે છે. ભાઈ જયદેવે પણ એના પ્રવચનમાં કહ્યું કે આમંત્રણ કદાચ નથી પહોંચતું પણ આવકાર બધાને છે. અને હું પણ કહેતો રહ્યો કે કાગચોથ, મેઘાણી એવોર્ડ,
એમુભાઈ એવોર્ડ, ફૂલછાબનો વાર્ષિક દિવસ, અમારો સંતવાણી એવોર્ડ, હનુમાન જયંતિના વિવિધ કલાઓના એવોર્ડો, આ માટે હું હંમેશા સમય જુદો જ રાખું છું. એમાંનું એક ફળિયું આ છે કે મને એનો આનંદ છે કે હું આ દિવસ કોઈને આપું નહીં. અને તેથી બધા સાહિત્યકારોને વિનંતી પણ કર્યા કરું કે આપ પણ આ દિવસે સૌ અહીંયા આવો છો, આવતા રહેજો. અમને બધાને બહુ વિશેષ આનંદ છે. હું તો આ સ્ટેજ ઉપરથી 5 વસ્તુ જોઉં છું જે ભગત બાપુમાં 5 છે. આપણામાં ક્યાંક 1, 2, 3, ક્યારેક ન હોય તો આવશે. સવાર તો પડશે જ ને, નહીં પડે એવું થોડું છે. આવ્યું ઉગી પ્રભાત, સોનલમાં આભ કપાળી. હા, પ્રજા તને જો એ ઉગી જ ચૂકી હોય, અને આ કાંઈ હાથમતી બીજ થોડી છે, આ તો સોનલમાં છે. એ જે ઉગી છે એટલે કાંઈ બીજો કોઈ પ્રશ્ન ઉઠતો નથી. અને બનવાનો ધૂપ લેવા ગયો બનુમાનો, મેં ગિરીશાપાને કીધું કે ભોળપણે કોઈ માતાનું રૂપ લીધું હોય એવી આ બનુમા હતી. ભોળપણે જાણે એક સ્વરૂપ ધારણ કર્યું હોય. તો 5 વસ્તુ આ મંચ ઉપર મેં કાયમ જોઈ છે જે ભગત બાપુમાં 5 હતી. ભગત બાપુ ભાગવતના શબ્દોમાં ભૂરીદા જનાહા હતા. ભૂરીદા જનાહા એટલે એના જેવો દાતાર કોઈ ન હોય, એટલું બધું એને આપ્યું. હું ક્યારેક ક્યારેક મારી રીતે વિચાર કરું કે આપણામાં 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે, અને 5 આ તત્વોથી આપણે બધા જ બન્યા છીએ. એટલે 15 અને 16મું તત્વ આપણું મન. આ 16 ઉપર ભગત બાપુએ કામ કર્યું. પૃથ્વી લો, જળ લો, વાયુ લો, આકાશ લો, અગ્નિ લો, મન લો, બુદ્ધિ લો, ચિત્ત લો, અહંકાર લો, આ ઉપર લો, આપણી કર્મેન્દ્રિય ઉપર. ક્યારેક ક્યારેક કાગવાણી આમ નવરો બેઠો હું વાંચું ત્યારે મને આવું નજરે ચડે કે આ માણસે આ 16 તત્વો ઉપર કામ કર્યું છે. એની ક્યાંક એક આખી 2 લીટી અથવા તો આખું ભજન, આખું લોકગીત આ ક્યાંક ને ક્યાંક આપણને ઈશારા કરે છે. તો ભગત બાપુમાં આ 5 વસ્તુ. 1, વિનોદ વિવેક. જેવો તેવો હાસ્યરસ હતો ભગત બાપુનો, પણ વિવેક, એનો જે વિનોદ વિવેક. જેઠુરાપાન એ બધા જે આવતા હતા મુંબઈથી પ્રોગ્રામ કરીને, હું તો ન કહી શકું, પણ એનો વિનોદ, આ વિવેક બહુ જ જરૂરી છે. વિનોદ વિવેક. બીજો, વિદવત વિયોગ વિવેક. વસંત બાપા બોલે તો આપણને એમ લાગે કે આ એક વિદવત વિવેક છે. નહીતર વિદ્વાનોને વિવેક ચૂકતા વાર નથી લાગતી. સાક્ષરાને સંસ્કૃતમાં સુભાષિત છે કે સાક્ષરાને તમે ઉલટું કરો તો જે થતું હોય આમથી વાંચો તો. પણ આ મંચ ઉપર મેં વિદવત વિવેક જોયો, વિનોદ વિવેક જોયો. ભગત બાપુમાં બધું જ હતું. સાહેબ, મેં અહીંયા પણ કહ્યું છે, કદાચ પુનરુક્તિ કરું છું કે રાજુલામાં તત્વજ્ઞાન, તત્વ જ્યોતિ ને પાંડુરંગ દાદા જેવો આટલો સમર્થ વિદ્વાન એ સમયનો, અને સ્વાધ્યાય પરિવારની એ વખતની જમાવટ. અને હું નાનો હતો ત્યારે અમે સાંભળવા જતા, દાદા ઉપર બેઠા હોય, એની નીચે ભગત બાપુનું આસન હોય, ત્યાં બેઠા હોય, અને સાહેબ ભગત બાપુ જ્યારે બોલવાનું શરૂ કરે તત્કાલ કવિતા શરૂ થાય, શીઘ્રતાથી જ
બધું આવવા માંડે એ મેં સાંભળ્યું. પણ વિષય વિવેક, એક વખત દુર્લભ શબ્દ ઉપર બોલ્યા, ખાલી દુર્લભ શબ્દ ઉપર પોણો કલાક, પણ વિષય વિવેક ઉપર વારી જવાય સાહેબ. તો વિદવત વિવેક બહુ જ જરૂરી. વિદવતા બીજા ઉપર ઘા કરવાનો હોય, વિદવતાનો પ્રસાદ હોય, પ્રહાર ન હોય. પ્રહાર અસુર કરે, સૂર ન કરી શકે. સૂર તો વિંધી નાખે, મરવા ન દે, વિંધી નાખે સૂર. આ કીર્તિ ગાય, હું તો ફોનમાં કહું કે તું ભાઈ એક લીટી તો સંભળાય, હું તો બાવો છું ને, કાંઈક તો લેવું જ. বুঝো, મને કોઈ શાયર ફોન કરે તો કોઈ એકાદો શેર તો સંભળાવો છે, એમને નહીં છોડું. તમારે કંઈક કહેવું તો પડશે, હા મફતમાં નહીં. તો વિદવત વિવેક આ મંચે બરકરાર રાખ્યો. વિનોદ વિવેક, વિષય વિવેક. 1 કલાક ને 10 મિનિટ લગભગ બોલ્યા, આપી હતી અને 40 મિનિટ. પણ કવિ નિરંકુશ હોય, એના ઉપર કોઈ અંકુશ ન હોય ને કરાય પણ નહીં. અને આવા કવિઓ મને ગમે. એને કોઈ બાંધી દે એ સાધુ સહન નથી કરી શકતો. ન કોઈનું પદ બાંધી દે, ન કોઈના પૈસા બાંધી દે, ન કોઈની પ્રતિભા બાંધી દે, ન કોઈનો પ્રભાવ બાંધે. મારા દેશનો કવિ અને એમાંય લોક સાહિત્યનો કવિ બિલકુલ મુક્ત રહેવો જોઈએ. એને કોની દાઢીમાં હાથ નાખવાની જરૂર છે? આ દાઢીને ખાલી પગે લાગવાની જરૂર છે, કોઈની દાઢીમાં હાથ નાખવાની જરૂર નથી. આવો નિરંકુશ. એટલે તો રાજકવિ થવાની ના પાડી. ભગત બાપુને કહેવાનું ઓછાવ્યા હતા કે તમે અહીંનું રાજકવિ પદ સ્વીકારો, અહીંનું સ્વીકારો. ના પાડી કે નહીં, મારે તો લોક કવિ રહેવું છે, મારે લોક કવિ તરીકે. મેં ભગત બાપુને જોટો બંદૂકવાળા નથી જોયા. એ મને સારું થયું, મને સારું લાગ્યું, કારણ કે મારી આંખ અમુક જોવા ટેવાયેલી નથી. આમણે તો જોયા છે સાહેબ, આ ગોયું છે. કેટલું જોયું છું હું, બહુ જ હૃદયથી કહું છું. મને સાહેબ કેટલું. હવે માઇકલ જેક્સનની સાથે ભગત બાપુને ભેળવવા માંગે, અને આ ક્યારેક કરશે. બળુભાઈ મોકો આપજો. આવતા કાગને ફળીએ કાગનું એક વક્તવ્ય માઇકલ જેક્સન કે ના. મેં તો એનો સિંહું પાડતો જોયો છે, અને આખું ઓડિયન્સ બહેનો દીકરીઓ, ખેર જેવું હોય તે. પણ એક વસ્તુ મને ગમી બાપ, કે 3 એરોપ્લેન ભરીને આવતો હોય મારો કોઈ ચારણ, એકાદ એરોપ્લેન ભરીને જાય, કેટલાક કવિઓને લેતો જાય, કેટલાક વાદકોને લેતો જાય, કેટલાક મર્મજ્ઞોને લેતો જાય. એવો સમય આપણે જોવા તલસીએ છીએ, અને એવું થાય તો એ આપણા માટે કેવો મોટો દિવસ હશે. અને ચારણે આશીર્વાદ આપ્યા કે એવું થશે, અને એ ખોટા પણ તો હું એને પકડીશ, બાવો છું. કે કાગને ફળીએ બોલ્યા હતા તમે, વિચારીને બોલવું જોઈએ. પણ ચારણના વચનો માતાજી પૂરા કરતા, એક નહીં તો બીજી રીતે, ત્રીજી રીતે. આપણે પ્લેન લઈને ન દે, પણ પ્લેન ભરી ભરીને સાંભળવા આવે એવું આપણે ઈચ્છીએ. આપણે ન જઈએ તો એ આવે. તો આ વિદવત વિવેક, વિનોદ વિવેક, વિષય વિવેક 3 મેં જોયા, અને ચોથો વિવેક મેં આ ફળીએ ને આપણા કલાકારોમાં જોયો છે. તે કેટલું વિષય પ્રમાણે સમજ, વિષયની બહાર જરાય ન ગયા. ભલે તે દિવસે ઘણું બોલ્યા, એ 2-3 વખત ઘડિયાળમાં જોઈ લીધું, એટલા માટે કે હજી લાંબુ કરે તો ચાલુ સારું, એટલા માટે. આજે એણે 40 મિનિટને બદલે, પણ સાહેબ વિષયથી આમે કાંટો આમ ન થવા દીધો. એ મહત્વ છે, એ વિષય વિવેક છે. જેમ ગુણવંત શાહ એક શબ્દ વાપરે છે, ભોગ વિવેક હોવો જોઈએ. ભોગ ખરાબ નથી, પણ માણસમાં ભોગનો વિવેક હોવો જોઈએ. તો આ 3 વિવેક, ચોથું
ચોથો વિવેક એ છે પોતાની ખાનદાનીનો વિવેક. મારું કુળ કયું, મારી ખાનદાની કઈ, મારા કુળમાં કેવા લોકો થયા. સાહેબ, આપણે જો ગૌરવ લેતા હોઈએ કે આપણે હિમાલયથી ઉતર્યા છીએ, તો હિમાલયથી ઉતરાય પાતાળમાં ન જતું રહેવાય. બાવાની માંગણી છે, હિમાલયથી ઉતરાય જ, ઉતરવું જ જોઈએ, અને ઉતર્યા છે બધા. પણ ક્યાંક આપણે કોઈ ગર્તમાં ખૂતી ન જઈએ. એ પણ એટલે કે આપણી ખાનદાનીનો પણ એક વિવેક. દુનિયા ગમે તે કહે, ભગત બાપુની મોજૂદગીમાં એના ઉપર કાંઈ ઓછું નથી થયું. આપ વડીલો એના સાક્ષી હશો, અને મારા 77મું વર્ષ શરૂ થયું છે, એટલે 60 વર્ષથી હું થોડોક સાથ. કેટલું લખાયું વિરુદ્ધમાં, ચરિત્ર હનન સુધી પણ લોકો ગયા. કારણ કોઈ પણ હશે, મને ખબર નથી, પણ પાયકના પિંજરમાં હી કેમ પુરાયો કાગ, ત્યાં સુધી લખાયું. બીજા દોહા મને યાદ છે પણ કહેવા નથી. જે થયું તે છતાંય ભગત બાપુ તુલસી લખે છે કે તુલસી અસમય કે સખા, ધીરજ ધર્મ વિવેક, સાહસ સાહિત, સત્ય વચન અને રામ ભરોસો એક. મારું ગોસ્વામીજી એમ લખે, ખરાબ સમય જ્યારે આપણો હોય ત્યારે આપણા આટલા તત્વો આપણી મદદે આવે છે, આપણી મદદ કરવા તૈયાર હોય છે આપણા ખરાબ સમયમાં. તુલસી અસમય કે સખા. ભગત બાપુનો જ્યારે કદાચ એવો સમય હશે, મેં એને જોટાળા બંધુવાળા નથી જોયા, પણ જયંતિભાઈ રાવળ બંદૂક લઈને હારે બેઠતા તો એ જોયું છે. ઘોડાગાડીના એક ઓલામાં ભગત બાપુ એમનો હોય, નિહત્થા. અને એ હોય, એના જીવનમાં કેટલા ચડાવ ઉતાર આવ્યા હશે, કેટલું એને સહન કરવું પડ્યું છે. વધારે વિગતમાં આપણે નથી જવું. વડીલો આમાં જેટલા બેઠા છે ભગત બાપુની ઉંમરના, કે એને વધારે માણેલા હશે, વધારે કહી શકે. ત્યારે તુલસીદાસજીનો એક દોહો છે, અપજસ જોગ કી જાનકી. તુલસીનો દોહો, અપજસ जोग की जानकी, मनी चोरी को कान, तुलसी लोग रिजाइबो, तरशी कौतन नान. કરો અર્ક. તુલસી કહે છે જાનકી અપયશ યોગ હતી, એને અપયશ મળ્યો, એની સામે આંગળી ઉઠી. अपजस जोग की जानकी અને મણી ચોરી કી કાન. કૃષ્ણ કોઈ દી મણી ચોરે? પણ કૃષ્ણ એ મણી ચોર્યો, મણી ચોર્યો, આખા પુરાણના પાના ઉછળવા માંડ્યા. મણી ચોર્યો, મણી ચોર્યો. अपजस जोग की जानकी, મણી ચોરી કી કાન, તુલસી લોક રીજાયબો. આ દુનિયાને રીઝવવી એ કેટલું કઠણ છે. જોરથી પાતળો તાર કાંતતા તૂટી જ જાય, પણ જોરથી રેટિયામાં પાતળો તાર કાંતવો એ જેટલું દુર્લભ, એટલું આ દુનિયાને રાજી કરી દુર્લભ છે. દ્રષ્ટાંત તો જુઓ, કરશી કોતન નાન. નાજુક રેટિયો મેં કાંત્યો છે. હું તો ગાંધીવાદી સ્કૂલમાં ભણ્યો છું, એટલે એમાં પાતળામાં પાતળો રોટ એને આંચકો મારીએ તૂટી જ જાય. એવા કઠિન કાળમાં ભગત બાપુએ જાણ્યું હશે કે અસમયના આટલા સખા છે. તુલસી અસમય કઈ સખા, એક તો ધીરજ. એને ધીરે રે ધીરે તું બોલવા દેજે. ધૈર્ય કંથા જેમ ઉપનિષદ ઘોષણા કરે, એને ધીરે રે ધીરે, ધીરજ ધર્મ, આપણો ધર્મ.
જગતમાં જન્મ્યો જ્યારથી કાગ હું ત્યારથી કૃષ્ણનો તારલા. આ એનો ધર્મ, આ એનો ધર્મ. ધીરજ, ધર્મ અને વિવેક, પાંચે પાંચ વિવેક જે મેં હમણાં, ખાનદાનીનો વિવેક, વિદવત વિવેક, વિષય વિવેક, વિદવત વિવેક, આવા જે કંઈ પાસાઓ મેં જોયા. તુલસી અસમય કે સખા, ધીરજ, ધર્મ અને વિવેક. સાહસ, સાહસ કરવું. એ કાળમાં આટલું મોટું સાહસ કરવું. અને કોંગ્રેસના અધિવેશનો હોય કે મોટી મોટી બાપુની સાથે મિટિંગો હોય અને આ માણસ એમ કહે કે બધું જ ઘડજે પણ રાખના ભેરું લોટકા ન રહી જાય. આ છેલ્લા માણસ સુધીની આની જે આંખ જાય છે, દ્રષ્ટિ જાય, એ ન રહે. રાતની આંખ્યું કોડિયા ન રહી જાય. રાજભાઈ મને પેલું બાપુનું તું જાકમ જોડ દીવડાનું એ મને એક વખત સંભળાવતો હતો. સાહસ, બહુ સાહસ કર્યું આ માણસે. સાહસ સાહિત. અને જગતના, આપણા દેશના મૂર્ધન્ય સાહિત્યકારો એકવાર આ ફળીએ મહેમાન થયા હતા. મોટા મોટા મૂર્ધન્ય સાહિત્યકારો અહીંયા આવી ભગત બાપુને આંગણે એક મોટો ઉત્સવ થયેલો. સાહિત્યની આટલી ઉપાસના. તુલસી અસમય કે સખા, ધીરજ, ધર્મ, વિવેક, સાહસ, સાહિત, સત્ય વચન. અને છેલ્લો ન હોય તો બધું ખોટું પડે. રામ ભરોસો એક, એનો રામ ભરોસો, એની રામ ઉપાસના, એની રામાયણ પ્રીતિ. આજે આપણે, મારે તો એટલું જ કહેવું છે કે કોઈની આંખ જતી રહે ને એવું ભગવાન ક્યારેય ન કરે. આંખ જતી રહે એ મોટામાં મોટું દુઃખ છે, પણ છતાંય આંખ જતી રહે એ એટલું મોટું દુઃખ નથી. લાઠી ન જતી રહેવી જોઈએ. જે બીજાના ટેકે આપણે ઊભા છીએ ને, એ લાઠીની આંખું જતી રહે ને ત્યારે ક્યાંક દિવાલોમાં, ક્યાંક અહીંયા, ક્યાંક ખાડામાં આપણે પડતા અખડતા હશું. પરમાત્મા કરે, આય માયું કરે, જગદંબાઓ કરે કે કદાચ આપણી આંખ જતી રહે મીન્સ આપણે સરખું ભાળી ન શકતા હોઈએ, સરખું જોઈ ન શકતા હોય. રાવણની એકે આંખ ગઈ નહોતી, મોતિયો નહોતો આવ્યો જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી. બાકી તો યશવંતભાઈ જાણે. એને વેલનું ઓપરેશન નહોતું કરાવવું પડ્યું, મોતિયોનું નહોતું કરાવવું પડ્યું, લેન્સ નહોતા નખાવવા પડ્યા. ઓલો કેવો મણી કહેવાય, નેત્રમણી નહોતો, 20 આંખો તોડી નાખે એવી હતી. ક્યાંય નહીં તો સુષેણ જેવો વૈદ, ઓલ ઇન વન, બધાનો સ્પેશિયાલિસ્ટ હતો. પણ આ બાપુને છતાંય તુલસી કહી, બીસું લોચન અંધ. તું આંધળો છે, પણ અંધ થવું એ બુરું નથી. આંખું જતી રહી બુરું નથી. લાકડી, આયમાં આપણી લાકડી હતી. કાગ બાપુ આપણી લાકડી, મેઘાણી બાપુ આપણી લાકડી છે. આ બધા મહાપુરુષો જે આપણને આટલો આનંદ કરાવે છે, આ બધા આપણા ટેકા છે. એનાથી આપણે હાલી શકશું. સુરદાસોને આપણે જોયા છે કે લાકડીને ટેકે ટેકે અમારે મહુવામાં, અમારે ઓલી જ્ઞાતિની જગ્યા છે ત્યાંથી નીકળીને આમ ભાદરોડના જાંપા સુધી જતા રહે, પણ ક્યાંય અથડાય નહીં. હામાવાળો અથડાય એ વાત જુદી છે, પણ આ નો અથડાય. લાકડીને અમારે ભક્તિરામ બાપુ હતા, એની આપણી આ લાકડી છે, મારવા માટે નહીં. આપણે જેનો આધાર લીધો છે એ દ્વારા બીજાને આધાર પ્રાપ્ત થાય એવું. અને ગુણવંત શાહ મને એક વખત કહેતા હતા કે બાપુ, મારી ઉંમર થઈ છે એટલે હવે હું એવું શીખ્યો છું કે આપણી ગાડી જતી હોય અને કોઈ બીજો આમ સાઈડ કાપે તો સમજીને એને આમ સાઈડ આપી દેવાય કે જા મારા બાપ જા. એમાં કીધું ને કે નવા નીર જો આવતા હોય ત્યારે આપણે સાઈડ આપી દેવી જોઈએ કે હવે જાઓ બાપા, ભયો જા મારા બાપ, હું રાજી થાઉં છું તારી ગતિ જોઈને. આ બધાની ગતિ જોઈને અમને બહુ રાજીપો થાય છે. સોનલમાંને રાજીપો થતો હશે, કંકુમાં તો જોઈ રહ્યા છે એને રાજીપો થતો, પણ બધા કરતા રાજીપો ભગત બાપુને ચોક્કસ થતો હશે કે
કલ્પના તો કરી જ છે. હમણાં વસંત બાપુએ કહ્યું કે ભાઈ ક્રાંતદર્શી હોય છે, એને તો બધું દેખાતું હોય છે, બહુ બહુ દૂરનું એને દેખાતું હોય છે. પણ આ જ્યારે હું જોઉં છું ને, આ વખતે તો રેકોર્ડ તૂટવામાં છે બધું હવે. હા, આ કવિઓ કોરોનાને ગળી ગયા યાર બધા. કોરોના ક્યાં ગયો ખબર ન પડી બધાનું. મને બહુ આપ રાજી કરો છો, અને મારો તો આ બધો આનંદ છે બાપા. બાકી આમાં કોઈ કાંઈ કરતું નથી. આ બધું તો નિમિત્ત માત્રમ ભવ સભ્ય સાચીન, એવું કૃષ્ણએ વચન કહ્યું છે. એવું કંઈક હું બહુ જડતા જ કહું છું કે આમાં નિમિત્ત બધા બને, પણ કોઈક ચેતના જ કામ કરી જતી હોય છે. આમાં આપણે આટલા બેઠા એટલા જ નહીં સાંભળતા હોય, ખબર નહીં કોણ કોણ સાંભળવા આવતા હશે. આમાં નહીં આવતા હોય મેરુભા બાપુ, આમાં નહીં આવતી હોય કાક બાપુની આ પોતાના પરિવારને જોવા માટે નહીં આવતા હોય આ બધા ઋષિઓ. એટલે હું તો મારી નજરે જોઉં છું, બહુ જ રાજીપો વ્યક્ત કરું છું. આવું ને આવું આમ દિન દુના રાત ચોગુના થાય, અને અમુક વાતોમાંથી આપણે બહાર નીકળીએ. કારણ કે જાવેદ અખ્તરનો એક બહુ સરસ શેર છે કે કુછ બાતો ફાયદે બહોત હૈ લેકિન અચ્છા નહીં લગતા.